વિધાનસભાની આવનારી ચૂંટણીઓમાં કોંગ્રેસને મજબૂત કરવા આયોજિત સરદાર સંદેશ યાત્રાનું આગામી 7મી જાન્યુઆરીના રોજ વડોદરામાં આગમન થશે. આગામી દિવસોમાં યોજાનાર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પક્ષને મજબૂત કરવા કોંગ્રેસ કમર કસી રહી છે. કોંગ્રેસના નેતાઓ એકજૂટ થઈ ભાજપને પછાડવા પરસેવો પાડી રહ્યા છે. આ સમયે કોંગ્રેસે શરૂ કરેલી સરદાર સંદેશ યાત્રા રાજ્યમાં ફરી ભાજપ તથા મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ પ્રચારનું માધ્યમ બનશે. આગામી 7મી જાન્યુઆરીના રોજ સરદાર સંદેશ યાત્રા વડોદરામાં પ્રવેશનાર છે, ત્યારે શહેર કોંગ્રેસના નેતાઓ યાત્રાને સફળ બનાવવા કામે લાગી ગયા છે. આજરોજ પત્રકાર પરિષદ યોજી કોંગ્રેસ શહેર પ્રમુખ નરેન્દ્ર રાવતે સરદાર સંદેશ યાત્રા મુદ્દે વિસ્તૃત માહિતી આપી. ઉલ્લેખનીય છે કે સરદાર સંદેશ યાત્રા કોંગ્રેસ માટે કેટલી કારગત નીવડે છે તે તો આવનાર સમય જ બતાવશે, પરંતુ કોંગ્રેસની ચૂંટણીની રણનીતિ અને આક્રમક વલણ ભાજપ માટે ખતરાની ઘંટડી વગાડી શકે છે. ગુજરાત સેફટી કાઉન્સિલ દ્વારા સર સયાજીનગર ગૃહ ખાતે આયોજિત 2 દિવસીય સેફટી વિષયક પ્રદર્શનને નાણામંત્રીએ ખુલ્લું મૂક્યું. ગુજરાત સેફટી કાઉન્સિલ દ્વારા શહેરના સયાજીરાવ નગર ગૃહ ખાતે આયોજિત 33મું વાર્ષિક સુરક્ષા અધિવેશન નાણામંત્રી વજુભાઈ વાળા, મેયર ડોક્ટર જ્યોતિબેન પંડ્યા, ડોક્ટર પ્રેમ મસંદ, ગુજરાત સેફટી કાઉન્સિલ ડાયરેક્ટર ડીસી ચૌધરી, ચેરમેન આરબી પટેલ, જનરલ સેક્રેટરી પીટી શાહ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ ઉદ્યોગપતિઓની હાજરીમાં દીપ પ્રાગટ્ય કરી નાણામંત્રી વજુભાઈ વાળાએ ખુલ્લું મૂક્યું. આ પ્રસંગે ડોક્ટર પ્રેમ મસંદે યોગનું પણ જ્ઞાન આપ્યું. જ્યારે સુરક્ષાને પ્રાધાન્ય આપતા ઉદ્યોગપતિઓને નાણામંત્રી વજુભાઈ વાળા તથા મેયર ડોક્ટર જ્યોતિબેન પંડ્યાના હસ્તે એવોર્ડ એનાયત કરી સન્માનવામાં આવ્યા. Thank you, Vajubhai. May I now request Dishman, Starlight. પ્રસંગોપાત નિવેદન દરમિયાન નાણામંત્રી વજુભાઈ વાળાએ ઉદ્યોગપતિઓને પોતાના ફાયદાને બાજુએ રાખી સેફટી ઉપર પ્રથમ ધ્યાન આપવા માટે ટકોર પણ કરી. ગાંધીનગરમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ સાથે બેઠક કર્યા બાદ બિહાર વિધાનસભાના સ્પીકર ગતરોજ વડોદરાના મહેમાન બન્યા. આગામી નવેમ્બર મહિનામાં બિહારમાં પટણા ખાતે વિધાનસભાના સ્પીકરોની કોન્ફરન્સ યોજાનાર છે, જે માટે ગુજરાતના અધ્યક્ષ ગણપત વસાવા સાથે બિહારના અધ્યક્ષ ઉદય નારાયણ ચૌધરીએ બેઠક કરી હતી. ત્યારબાદ તેમણે વડોદરા ખાતે જનતા દળ યુના માજી પ્રદેશ અધ્યક્ષ શૈલેષ સોટ્ટા સાથે પણ મુલાકાત કરી. વડોદરાના મહેમાન બનેલા ઉદય નારાયણ ચૌધરીએ ગુજરાતના વિકાસને આવકારી ગુજરાતની પ્રશંસા કરી. માજી જનતા દળ યુના પ્રદેશ પ્રમુખ અને હાલમાં જ ભાજપમાં જોડાયેલ શૈલેષ સોટ્ટા સાથેની મુલાકાતમાં ગુજરાતના વિકાસ વિશે પણ ચર્ચા થઈ હોવાનું મનાય છે. શૈલેષ સોટ્ટાએ આ મુલાકાત અંગે વધુ માહિતી આપી. ગાંધીધામથી ટ્રકમાં આવેલ કપાસિયા તેલ, સનફ્લાવર અને વનસ્પતિ ઘીમાં મિલાવટની આશંકાએ કોર્પોરેશન, આરોગ્ય તંત્ર અને પોલીસે હાથીખાનામાં છાપો મારતા હલચલ મચી ગઈ છે. હાથીખાનામાં આવેલ અવની ટ્રેડર્સ તથા બાલાજી ટ્રેડર્સ ખાતે ગાંધીધામથી ટ્રકમાં કપાસિયા તેલ, સનફ્લાવર અને વનસ્પતિના 625 ડબ્બા આવ્યા હતા, જેમાં મિલાવટ થઈ હોવાની બાતમીના આધારે વડોદરા મહાનગર સેવા સદનના આરોગ્ય વિભાગે પોલીસ સાથે હાથીખાનામાં રેડ કરી હતી. આરોગ્ય શાખાએ ટ્રકમાં મુકાયેલા માલનું સેમ્પલિંગ લઈ સીઝ કરવાની કામગીરી હાથ ધરી અને જો મિલાવટ જણાઈ આવશે તો કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવશે, તેમ આરોગ્ય વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આર.કે. સુગુરે જણાવ્યું. વડોદરા મહાનગર સેવા સદનમાં નવનિયુક્ત સ્થાયી અધ્યક્ષ ડોક્ટર વિજય શાહની અધ્યક્ષતામાં સ્થાયી સમિતિની પ્રથમ બેઠક મળી. આજરોજ સ્થાયી સમિતિના સભાખંડમાં નવા ચેરમેન ડોક્ટર વિજય શાહની અધ્યક્ષતામાં મળેલી સમિતિની પ્રથમ બેઠકમાં 38 જેટલા કામો મંજૂર કરવામાં આવ્યા. વાઘોડિયા તાલુકાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ દ્વારા ગામોના સરપંચોને ભેગા કરી તેમનું સન્માન કરવામાં આવ્યું. વાઘોડિયા તાલુકામાં આજરોજ એક વિશાળ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવની અધ્યક્ષતામાં તાજેતરની ચૂંટણીમાં ચૂંટાયેલા સરપંચો, હારી ગયેલા ઉમેદવારો તથા માજી સરપંચોને ભેગા કરીને તેમના સન્માનનો કાર્યક્રમ કરવામાં આવ્યો, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. કાર્યક્રમમાં ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ દ્વારા તમામ સરપંચોનું સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે સંમેલનને સંબોધન કરતા વાઘોડિયા તાલુકા અને ગામડાઓના વિકાસ માટે તમામ લોકોએ ભેગા મળીને ચૂંટણીના રાગ દ્વેષ ભૂલી કામે લાગી જવા આહ્વાન કર્યું. આ ઉપરાંત ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે 55 કરોડના ખર્ચે તાલુકાના ગામોમાં નર્મદાના શુદ્ધ પીવાના પાણીની યોજનાની પણ જાહેરાત કરી. ટૂંક સમયમાં જ તેના ખાતમુહૂર્તની પણ તેમણે ખાતરી આપી.
દરેકે અમકારી અને આમંત્રણને માન આપી પાદરા તાલુકાના કરજટ ચોકડી પર પણ ભાજપ જિલ્લા પ્રમુખ અને જિલ્લા પંચાયત પ્રમુખની ઉપસ્થિતિમાં ગ્રામ પંચાયતોમાં વિજેતા સરપંચોનો સન્માન સમારંભ યોજવામાં આવ્યો. તાજેતરમાં યોજાયેલ ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં વડોદરા જિલ્લામાં ભાજપા પ્રેરિત સરપંચ પદના ઉમેદવારોએ બેઠકો હસ્તગત કરી છે. ત્યારે પાદરા કરજટ ચોકડી પર જિલ્લા ભાજપા પ્રમુખ બાલકૃષ્ણ ઢોલાર, જિલ્લા પંચાયત પ્રમુખ સુધાબેન પરમાર તથા જિલ્લા ભાજપા મંત્રી કમલેશ પરમારની ઉપસ્થિતિમાં 27 ગામોના ચૂંટાયેલા સરપંચોનો સન્માન સમારંભ યોજવામાં આવ્યો. જે સંદર્ભે જિલ્લા ભાજપ મહામંત્રી કમલેશ પરમારે વિશેષ માહિતી આપી. વડોદરા ન્યાય મંદિર સંકુલ ખાતે આજે ફરી એકવાર ટ્રાફિક મામલે વકીલો અને ટ્રાફિક પોલીસ સામે આવી ગયા. ન્યાય મંદિર કોર્ટ સંકુલ ફરતે ટ્રાફિકની સમસ્યા દિવસે દિવસે વકરતી જાય છે. ટ્રાફિક પોલીસ માટે શિરદર્દ સમસ્યાના ઉકેલ માટે અનેક પ્રયાસો હાથ ધરાયા છે, પરંતુ પરિસ્થિતિ જૈસે થે છે. આજે ટ્રાફિક મુદ્દે વકીલો અને ટ્રાફિક પોલીસ વચ્ચે બોલાચાલી થતા હોબાળો મચી ગયો. વકીલોએ આ મુદ્દે ટ્રાફિક પોલીસની નિષ્કાળજીને જવાબદાર ગણી વિરોધ નોંધાવ્યો હતો, તો ટ્રાફિક પોલીસે વકીલો દાદાગીરી કરી આડેધડ પાર્કિંગ કરી ટ્રાફિક સમસ્યાને વધુ ઘેરી બનાવતા હોવાની વાત કરી. ખેર, ફરી એકવાર કોર્ટ સંકુલમાં ટ્રાફિક પોલીસ અને વકીલો વચ્ચે ટ્રાફિક મામલે શરૂ થયેલ ખેંચતાણ ઉગ્ર બની હતી. અલબત્ત કોર્ટ સંકુલ ફરતે વિકટ બનતી જતી ટ્રાફિક સમસ્યાને હલ કરવાની તાતી જરૂરિયાત છે. અકોટા વિસ્તારમાં આવેલ પલ હોસ્પિટલમાં 7 વર્ષની માસૂમ બાળકીના મોતને પગલે હોબાળો મચી ગયો. ગોત્રી રોડ ગદાપુરામાં રહેતા અશોક પરમારની 7 વર્ષની પુત્રી મયુરીને શરદી ખાંસીની ફરિયાદ થતાં ગોત્રી આસ્થા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. આસ્થા હોસ્પિટલના તબીબે મયુરીને પલ હોસ્પિટલમાં મોકલી હતી, જ્યાં મયુરીનું મૃત્યુ થયું. મયુરીના મૃત્યુથી ઉશ્કેરાયેલા પરિવારજનોએ ભારે હંગામો મચાવી તબીબોની નિષ્કાળજીના કારણે જ તેમની બાળકીનું મોત થયું હોવાનો આક્ષેપ કર્યો. ઉશ્કેરાયેલા પરિવારજનોએ ભારે હોબાળો મચાવતા ઉહાપો મચી ગયો હતો. આ અરસામાં પલ હોસ્પિટલના એક તબીબે પણ પરિવારના રોષનો ભોગ બનતા માર પણ ખાવો પડ્યો હતો. ઘટનાને પગલે ગોત્રી પોલીસ મથકના પીઆઈ સાથે જવાનોએ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી અને મૃતક બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સયાજી હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો. રાજમહેલના દરબાર હોલમાં શાસ્ત્રીય સંગીતની મહેક પ્રસરતા સમગ્ર વાતાવરણ સંગીતમય બની ગયું. સર સયાજીરાવ ગાયકવાડની 150મી જન્મજયંતિના અવસરે રાજમહેલના પ્રાંગણમાં સતત બીજા દિવસે સંગીતના સૂરો રેલાયા. લક્ષ્મીવિલાસ પેલેસના દરબાર હોલમાં 105 વર્ષના ઉસ્તાદ અબ્દુલ રશીદ ખાને શાસ્ત્રીય સંગીતના સૂરો રેલાવતા જ કલા નગરીના કલા રસિકો મંત્રમુગ્ધ થઈ ગયા. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીને સ્વતંત્ર સત્તા હોય ગેરરીતિ આચરાતી હોવાના આક્ષેપ સાથે યુનિવર્સિટી જીએસ અને વીપીના અધ્યક્ષ સ્થાને વિદ્યાર્થીઓએ વાઇસ ચાન્સેલરને આવેદનપત્ર આપ્યું. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં આવેલ વિવિધ ફેકલ્ટીઓનું સંપૂર્ણ સંચાલન વાઇસ ચાન્સેલરના અધ્યક્ષપણા હેઠળ થતું હોય છે, જ્યારે એકમાત્ર સાયન્સ ફેકલ્ટીને સ્વતંત્ર સત્તા હોવાથી તેમાં ગેરરીતિ આચરાતી હોવાના આક્ષેપો સાથે યુનિવર્સિટી જીએસ ધ્રુદેવસિંહ ગોહિલ, વીપી પારુલગીરી, માજી યુનિવર્સિટી જીએસ મીત ઠક્કુર, વિદ્યાર્થી નેતા વિકાસ દુબે, પૂર્વ એફઆર વનિત પટેલ સહિત વિદ્યાર્થીઓએ વારંવાર સેનેટ સભ્ય મીડિયેટર એસ.કે. કુશવાહાને રજૂઆત કર્યા બાદ પણ ઘટતું નહીં થતાં સૂત્રોચ્ચાર સાથે હેડ ઓફિસ ધસી જઈ વાઇસ ચાન્સેલર યોગેશ સિંહને આવેદનપત્ર સુપ્રત કરી ઘટતું કરવા માંગ કરી છે. સાયન્સ ફેકલ્ટી ખાતે વિવિધ માંગણીઓને લઈ અનશન પર ઉતરેલ 3 વિદ્યાર્થીઓને ડીને પારણા કરાવી પ્રશ્નોના નિરાકરણની ખાતરી આપી. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સાયન્સ ફેકલ્ટીમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની વિવિધ પડતર માંગણીઓ નહીં સંતોષાતા એબીવીપી અને એસપી ગ્રુપના બેનર હેઠળ 3 વિદ્યાર્થીઓએ અનશન આરંભ્યા. આ વિદ્યાર્થીઓને સમર્થન આપવા સાયન્સ ફેકલ્ટીના એસવાયના વિદ્યાર્થીઓ અભ્યાસ છોડી બહાર નીકળી જતા ચોંકી ઉઠેલ ડીન નિખિલ દેસાઈએ અનશન પર ઉતરેલ વિદ્યાર્થી વનિત પટેલ સહિતના વિદ્યાર્થીઓને યુનિવર્સિટી જીએસ ધ્રુદેવસિંહ ગોહિલ, વીપી પારુલગીરી, માજી વિદ્યાર્થી નેતા વિકાસ દુબેની ઉપસ્થિતિમાં કેટલીક માંગો સ્વીકારી અન્ય માંગો માટે વિચારણાનું આશ્વાસન આપી પારણા કરાવ્યા.
ઉત્તરાયણના તહેવારોનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે ત્યારે ચાઇનીઝ દોરીના વેચાણને નાથવા પોલીસ તંત્ર પણ એક્શનમાં આવી ગયું છે. શહેરમાં ઉત્તરાયણ નજીક આવતા બજારમાં પતંગ દોરીનું વેચાણ શરૂ થઈ ગયું છે ત્યારે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી પણ વેચાતી હોવાની શંકાએ વાડી પીઆઈ ભાવસારે આજે માંડવીથી ગેંડીગેટ સુધીના બજારોમાં ઓચિંતું ચેકિંગ કર્યું. જોકે આ ચેકિંગ દરમિયાન પોલીસને કોઈ જગ્યાએથી ચાઇનીઝ દોરી મળી ન હતી.